કહે છે. આર્યન તેની કલ્પનામાં ખોવાઈ ગયો. તેણે વિચાર્યું કે એક વિશાળ પુસ્તક હશે જેમાં લખ્યું હશે કે આપણે બધાએ કેવી રીતે હળીમળીને રહેવું જોઈએ. બાએ કહ્યું કે આ પુસ્તક 26 જાન્યુઆરીના દિવસે જ અમલમાં આવ્યું હતું અને તે દિવસથી ભારત એક પ્રજાસત્તાક દેશ બન્યો. બાએ આગળ કહ્યું, બેટા, આ પુસ્તક લખવામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને તેમના સાથીઓએ ખૂબ મહેનત કરી હતી. તેઓ ઈચ્છતા હતા કે દેશમાં દરેક બાળકને ભણવાનો અને દરેક માણસને સન્માનથી જીવવાનો અધિકાર મળે. આર્યનને આ જાણીને ખૂબ ગૌરવ થયું. થોડીવાર પછી આર્યન તેના મિત્ર કબીર સાથે શાળાએ પહોંચ્યો. તેઓએ સાથે મળીને શાળાના મુખ્ય ગેટ પર ફૂલોના હાર લગાવ્યા. કબીરે કેસરી રંગના ગલગોટાના ફૂલો પકડ્યા હતા અને આર્યન તેને દોરીથી બાંધી રહ્યો હતો. ત્યાં પાડોશમાં રહેતા કાકા પણ આવ્યા. તેઓ ધ્વજવંદન માટે પોલ તૈયાર કરી રહ્યા હતા. આર્યને દોડીને કાકાને મદદ કરી. તેણે જોયું કે કેવી રીતે ધ્વજને ખૂબ જ સાવધાનીથી અને આદર સાથે દોરીમાં બાંધવામાં આવે છે. હવે ધ્વજવંદનનો સમય થયો હતો. હંસાબા પણ ત્યાં આવી પહોંચ્યા. ગામના બધા લોકો સફેદ કપડાં પહેરીને મેદાનમાં ભેગા થયા હતા. વાતાવરણમાં એક અલગ જ પ્રકારની શાંતિ અને દેશભક્તિની ગુંજ હતી. અચાનક જન ગણ મનની ધૂન વાગી. ધ્વજ ફરકાવવામાં આવ્યો અને તેમાંથી ગુલાબની પાંખડીઓ નીચે પડી. આર્યને સીધા ઊભા રહીને ધ્વજને સલામી આપી. તેની આંખોમાં ચમક હતી. તેને સમજાયું કે આ ઝંડો આપણા દેશની શાન છે. કાર્યક્રમ પૂરો થયા પછી આર્યન અને કબીરને ગરમાગરમ જલેબી અને ફાફડા આપવામાં આવ્યા. આર્યને બાને કહ્યું, બા, આજે મને ખબર પડી કે 26 જાન્યુઆરી એટલે માત્ર રજા નહીં પણ આપણા અધિકારો અને જવાબદારીઓનો દિવસ છે. હંસા બા હસી પડ્યા.